એક છોકરો છે ને સાહેબ બહુ ધૂળ ખાતો હતો, એટલે એને પછી છે ને પેટમાં દુખાવો ઉપડ્યો. એટલે એના મમ્મી પપ્પા છે ને ડૉક્ટર આગળ લઈ ગયા. એટલે ડૉક્ટર કે બોલો શું આવવાનું થયું? એ કે છોકરો છે ને સાહેબ બહુ ધૂળ ખાય છે. એટલે સાહેબે પેટમાં તપાસીને કીધું અને એની નાળી પકડીને કીધું એ કે આને છે ને થોડીક સિમેન્ટ આપો. એટલે એના મમ્મી પપ્પા કે શું વાત કરો છો? અરે આને થોડીક રેતી આપો. એના મમ્મી પપ્પા કે સાહેબ આ તમે શું બોલો છો? અરે એને તમે થોડાક પાણી ખવડાવો. અરે કે સાહેબ તમે આ શું બોલો છો? અરે કે તમારો છોકરો મોટો થઈને નેતા બનશે, નેતા, અને આખે આખા રોડ ખાશે ને આખે આખા પુલ ખાશે. આ જ્યારે અમે ટીવીના શોઝ કરતા હતા ને ત્યારે આ બધા જોક્સ બહુ બોલેલા છે, પણ સાહેબ ખબર નહોતી કે 15-20 વર્ષ પહેલા બોલેલા જોક્સ આજે હકીકતમાં બદલાશે. આજે આપણા ગુજરાતના વડોદરા આણંદને જોડતા બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની છે સાહેબ, જેમાં 13થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતાનું આક્રંદ આપણને જોવા આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ માતાનો વિડીયો જોવી છે ને, એ માતા નીચે પુલ ઉપર પડેલી છે અને એ માતા એમ કહે છે કે મારા છોકરાને ગોતી દો, મારા પતિને ગોતી દો. તો આમાં વાંક કોનો સાહેબ? તંત્રનો વાંક કાઢવો કે પબ્લિકનો વાંક કાઢવો? આ બધા અમે જોક્સ કહેતા હતા ને કે ભાઈ ફલાણા ભાઈ રોડ ખાઈ જાય, પુલ ખાઈ જાય, એટલે અમને એમ હતું કે ભાઈ આ બધા જોક્સ હશે. પણ સાહેબ આજ 20 વર્ષ પછી સત્ય હકીકત પણ થઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં વાંક આપણો છે, તંત્રનો હશે પણ વાંક પહેલા જ આપણો છે. કારણ કે આ એક ઘટના બેની આવી તો અવારનવાર ઘણી બધી નાની મોટી ઘટનાઓ આપણા ગામમાં બનતી હોય છે, દરેક ગામમાં બનતી હોય છે. પરંતુ આપણને વાંધો એ છે કે આપણે કંઈક બોલશું તો આપણે આમથી આમથી અડખામણા થઈ જશું. પણ સાહેબ એવું ન હોય, સાચું હોય એ આપણે બોલવું પડે. આજ જે દુઃખદ ઘટના બેની છે, મેં હમણાં ન્યૂઝમાં જોયું કે વારંવાર રજૂઆત થયેલી હતી આ પુલ બાબતે કે ભાઈ આ રિપેરિંગ કરાવો, રિપેરિંગ કરાવો. જો ખરેખર એટલો પુલ ખરાબ હતો તો એ પુલ બંધ કરી દેવો પડે એવું હતું. જો પુલ બંધ કરી દીધો હોત તો આજે આ 13 વ્યક્તિઓએ જે જીવ ગુમાવ્યા છે એમનો શું વાંક હતો? હાલો, નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે અને પછી બધા એમ કે ભાઈ તો બનવા કાળે બધું બને. સાહેબ આ બધું બનવા કાળે ન બને. આજ 2-5 વ્યક્તિઓના વાંકથી ઘણા લોકોને જીવ ગુમાવવાના વારા આવે છે અને આવું વારંવાર ઘણી જગ્યાએ બને છે સાહેબ. એટલે આ વિડીયોને આપણે કોઈનો વિરોધ માટે આ વિડીયો નથી બનાવ્યો, પરંતુ જે સત્ય હકીકત હોય એ એક સોશિયલ મીડિયા, એક સોશિયલ વર્કર તરીકે મારી ફરજમાં આવે છે કે આ વસ્તુને ઉજાગર કરું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. અને તમામ જે લોકોએ પોતાની આની અંદર જીવ ગુમાવ્યા છે, પ્રભુ તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અચાનક જે દુઃખ આવી પડ્યું છે, અને ઘણા બધા તો હજી ઇન્જર્ડ છે, દવાખાનામાં છે એડમિટ, એટલે તે પણ જલ્દી સાજા થઈ જાય તેવી જ ભગવાન માતાજીના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ, આભાર.